અમદાવાદ ખાતે ક્ષત્રિય કરણી સેના નવા હોદ્દેદારોને શપથ સમારોહ યોજાયો। ક્ષત્રિય કરણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। રાષ્ટ્રીય કાર્યકારિણીની અધ્યક્ષતામાં આયોજિત આ દિવસમાં કરણી અને અન્ય દેવી દેવતાઓ અને મહાપુરુષોની પ્રતિમાઓ સમક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા નવનિયુક્ત પ્રદેશ કારોબારી, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને કોર કમિટીને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ગુજરાત પ્રદેશ સમિતિ અને કોર કમિટીના જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી નિભાવી રહેલા શ્રી યશરાજસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી। ત્યારબાદ અન્ય અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 36 કોમ જ્ઞાતિ સમાજના આગેવાનો, સંતો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ દ્વારા રાષ્ટ્રવાદમાં સુધારો કરીને देशનું नाम विश्वમાં प्रसिद्ध થાય તે સુનિશ્चित કર્યું હતું। मां करणी के समक्ष एक क्षत्रिय होने के नाते सत्य निष्ठा से शपथ लेता हूं कि मैं विधि विधान द्वारा स्थापित इस संगठन के प्रति सच्ची निष्ठा व श्रद्धा रखूंगा। मैं संगठन की प्रभुता और अखंडता, अक्षुण्णता रखूंगा। वो क्षत्रिय धर्म का पालन करते हुए संगठन के प्रति अपने कर्तव्य को श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा भय, पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संगठन के नियमों का पालन करूंगा। किसी भी परिस्थिति में समाज का सौदा नहीं करूंगा। समाज की भावनाओं का सम्मान करूंगा। समाज हित, एकता और सर्वांगी विकास ही मेरी सर्वोच्च प्राथमिकता रहेगी। समाज और संगठन की बात आने पर सर्वोपरि रहूंगा। वह ईमानदारी व कर्तव्य निष्ठा के साथ तन मन धन से योगदान दूंगा। वह क्षत्रिय एकता बनाए रखने हेतु सदा तत्पर रहूंगा एवं छात्र धर्म का पालन करूंगा। बोलो करणी मात की जय। गुजरात प्रदेश शपथ ग्रहण समारोहનું આયોજન હતું અને આજના આયોજનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અમે સર્વસંમતિથી યશરાજસિંહ ગોહિલજીને દાયિત્વ પ્રદાન કર્યું છે। યશરાજસિંહ ગોહિલજી સંગઠન મહામંત્રીના દાયિત્વ પર વિરાજમાન હતા અને આજે આ ગુજરાત પ્રદેશનું દાયિત્વ એમને અર્પણ કરી અને હું પહેલા અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો, એમને દાયિત્વ આપીને જે રાષ્ટ્રની મારી જે જિમ્મેવારી છે એના માટે હવે હું કાર્યરત થવા જઈ રહ્યો છું। એની સાથે સાથે અમે ઘણા બધા ગુજરાતના અમારા ક્ષેત્રોને આજે દાયિત્વ અર્પણ કર્યું છે અને ઘણા બધાને અમે એમને પદોન્નતિ કરી છે। તો આ તમામે તમામ જે પદાધિકારીઓ છે એમને શપથ ગ્રહણ પણ કરાવવામાં અને શપથ પણ આપવામાં મા કરણીની શપથ। એટલે આજે આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અમે સંપન્ન કર્યું છે અને આપ સૌની ઉપસ્થિતિ એ માટે આપ સૌનો હું આભારી છું। પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય કરણી સેના આજે અમારા સાથે મારી સાથે આજે સમગ્ર પ્રદેશ કારોબારી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રી, સંગઠન મંત્રી, મંત્રી સચિવ, મહિલા મોરચા, યુવા મોરચા, મીડિયા સેલ, લીગલ સેલ અને અન્ય અલગ અલગ સેલ મોરચાઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન હતું, જે અમારું પૂર્વાયોજિત કાર્યક્રમ હતો પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા થોડું ફેલાયું હતું, થોડું કેન્સલ થયું ને હવે આજના શુભ દિવસે એ આયોજન થયેલું છે
અને એમાં અમારી સાથે રાષ્ટ્રીય જે અમારી સમિતિ છે એમાંથી આદરણીય રાજ શેખાવતજી અને અન્ય રાષ્ટ્રીય પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી, સાધુ સંતોની ઉપસ્થિતિ રહી, 18 વરણ 36 કોમના દરેક આગેવાનોની, દરેક સમાજના દરેક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમ બહુ સરસ રીતે આપ સૌના સાથ સહકારથી બહુ સારી રીતે થયો. પુરુષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે, તેમ છતાં તેમનો વિરોધ સખત થઈ રહ્યો છે. એ વિશે આપ શું કહેવા માંગો છો? જો આજનો તો કાર્યક્રમ અમારો એક બહુ શુભ પ્રસંગ છે અને આ શુભ પ્રસંગ શુભ દિવસે આયોજિત કરવામાં આવેલો અને એમાં આવા છુલ્લક લોકોને યાદ કરવાનું હું વધારે પસંદ નહીં કરું, પરંતુ વાત નીકળી છે તો એવું કહેવાય કે કોઈનું નામ લીધા વગર કહીશ કે માફી અમુક બાબતની હોય, અમુક બાબતની માફી ના હોય. અને અમે જ્યારે દેશની આઝાદી માટે 562 રજવાડાઓ સોંપ્યા, આજે જ્યારે 1 ફૂટ જમીન કોઈ આપને ન આપે અને અમે તો આ 562 રજવાડાઓ સોંપી દીધા અને એ અમે મોહનો ત્યાગ, ખુશીનો ત્યાગ કર્યો, અમારા હોદ્દાઓનો ત્યાગ કર્યો. પણ આજની તારીખમાં અમે તો અમારા હોદ્દા, અમારું માન સન્માન બધું સુરક્ષિત છે, પણ આજે નાની એવી વાતને કદાચ કોઈ મોહથી ત્યાગી ના શકે તો એને માફી ના હોય અને એના માટે જે સમાજના વડીલોએ નક્કી કર્યું એ મુજબની જે રણનીતિ છે મુજબ આગળ વધી રહ્યા છે અને એમાં અમારો પૂરતો સહકાર છે. તમને જે આજે હોદ્દો મળ્યો છે એને તમે આ પક્ષને આગળ લઈ જવા માટે તમે કેવી રીતે કામગીરી કરો? દેખો, સમાજ, રાજપૂત સમાજ આ ધરતી પરનો એટર્નલ સમાજ, શાશ્વત સમાજ છે. 18 વરણ 36 કોમને સાથે રાખીને આગળ વધવું એ બાપુઓનું, ક્ષત્રિયોનું ફરજ છે અને એના માટે અમે સમાજનો સર્વાંગીણ વિકાસ થાય અને સમાજના સર્વાંગીણ વિકાસ દ્વારા હિન્દુત્વ, રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત થાય અને આ દેશમાં મોટા મોટા ચક્રવર્તી, રાજાઓ, સમ્રાટો થયેલા છે અને આખા દુનિયા પર અમે રાજ કરેલું છે. ફરીથી અમે રાજપૂતાના લાવીશું અને ફરીથી અમે આ સુશાસનને પ્રસ્થાપિત કરીશું. જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ છે તો હવે પણ ચરિતાર્થ થશે ચોક્કસ.